વેલકમ સ્ટુડન્ટ. મેનેજમેન્ટ અકાઉન્ટમાં અગાઉ તમારે સૂત્રો યુનિટ નંબર 1માં તમે ઇન્ટ્રોડક્શન છે એ બધાએ લઈ લીધું છે મેનેજમેન્ટ અકાઉન્ટના સિલેબસનું. હવે આપણે જોવાના છીએ એમાં પહેલો યુનિટ છે યુનિટ નંબર 1 સીમાંત પડતર પદ્ધતિના હિસાબો. એની અંદર સૂત્રો અને દાખલા 6 છે એ અગાઉ લેક્ચરમાં છે એ ગણાવી દીધેલા છે, જેની પીડીએફ તમને ટૂંક સમયમાં છે એ ગ્રુપમાં આપી દેવામાં આવશે. આજે આપણે યુનિટ નંબર 1માં દાખલા નંબર 7 છે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો એની પહેલાં તમને જે અગાઉ સૂત્રો છે જે હું તમને ગ્રુપમાં પીડીએફ મોકલીશ, એ સૂત્રો અને એના જે અગત્યના શબ્દો છે એ યાદ રાખવા જરૂરી છે. જો સૂત્રો આવડશે તો જ દાખલા આવડશે. આજે આપણે દાખલા જોવાના છીએ. દાખલા નંબર 7 એક્સ લિમિટેડ કંપનીની માહિતી નીચે મુજબ છે. અત્યાર સુધી જે દાખલામાં છે તમને એકમ દીઠ પડતર કિંમત છે એ બધા દાખલામાં આપેલી હતી. ચલિત ખર્ચની એકમ દીઠ પડતર કિંમત આપેલી હોય, વેચાણ કિંમત એકમ દીઠ આપેલી હોય. અહીંયા તમને વેચાણ કિંમત એકમ દીઠ આપેલી છે, પણ તમને એની સામે વેચાણ કેટલા રૂપિયા કરવામાં આવે છે એની રકમ પણ આપેલી છે. માઇનસ કરીએ છીએ આપણે ચલિત ખર્ચ 2,70,000 આપણને મળે છે ફાળો. ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરીએ છીએ 1,80,000માંથી સ્થિર ખર્ચ 1,44,000 આપણને મળે છે નફો. તો નીચેની બાબતોની ગણતરી કરવાની છે. તો પહેલું છે સમતુટ બિંદુએ વેચાણ એકમ અને રૂપિયામાં બંનેમાં શોધવાનું થશે. બરાબર, કારણ કે આપણે અગાઉ જોયું હતું કે ભાઈ જો તમને સમતુટ બિંદુએ વેચાણ કીધું હોય અને તમને એવું ક્લિયર ન કીધું હોય કે તમારે એકમમાં શોધવાનું છે કે રૂપિયામાં શોધવાનું, તો તમારે બંનેમાં શોધવાનું રહેશે. બીજું એવું છે કે સમતુટ જો વેચાણ કિંમતમાં ઘટાડો કરી 28 રૂપિયા થાય તો નવું સમતુટ બિંદુ શોધો. પહેલાં વેચાણ કિંમત 30 રૂપિયા છે, હવે 28 હોય ત્યારે સમતુટ બિંદુએ શોધવાનું વેચાણ કેવી રીતે મળે છે. પછી નફો, તમને 60,000 રૂપિયા નફો આપ્યો છે તો નફા માટે જરૂરી વેચાણ. તો અહીંયા તમારે કયું સૂત્ર આવશે? જરૂરી વેચાણનું રૂપિયાવાળું સૂત્ર આવશે જેમાં નફો આપેલો હોય. પછી ચોથું છે કે જો વેચાણ કિંમતમાં 20%નો વધારો થાય તો પાછું નવું સમતુટ બિંદુ શોધવાનું. 30%માં 20% વધારો કરો એટલે તમને જે મળે એ તમારી નવી વેચાણ કિંમત મળશે. એના આધારે તમારે સમતુટ બિંદુ નવું શોધવાનું. પાંચમાં એવું કીધું છે કે જો સ્થિર ખર્ચમાં 10%નો વધારો કરવામાં આવે. સ્થિર ખર્ચ આપેલો છે 1,44,000, માં 10%નો વધારો કરો તો કેવી રીતે આવે એ. અને લાસ્ટ એવું કીધું છે કે જો સમતુટ બિંદુએ વેચાણના એકમ 8,000 હોય તો એકમ દીઠ વેચાણ કિંમત શોધો. એ એક હવાલો છે એ અત્યારે નવો છે. છેલ્લા 2 હવાલા તમારી માટે નવા છે. એક છે 5મા નંબરનો હવાલો કે જો સ્થિર ખર્ચમાં 10%નો વધારો થાય તો, અને છઠ્ઠો હવાલો એ છે કે જો સમતુટ બિંદુએ વેચાણના એકમો તમને આપી દીધા હોય તો નવી વેચાણ કિંમત શોધો. હવે આપણે દાખલામાં આન્સર જોઈએ. તો આન્સર ગણતા પહેલાં સૌથી પહેલાં તમને જે માહિતી આપી છે એના આધારે એક નાની અમથી ગણતરી પહેલાં આપણે કરવાની રહેશે. એ કઈ ગણતરી છે જુઓ. તમને વેચાણ અને વેચાણનું જે રૂપિયામાં વેચાણ છે એ આપેલું છે, પણ તમને એવું નથી કીધું કે કંપની કેટલા એકમોનું વેચાણ કરે છે. તો સૌથી પહેલાં તમારે ગણતરી કરવાની છે. એ ગણતરીમાં સૌથી પહેલું શું આવશે? વેચાણના એકમો. જેથી આપણને ખબર પડી જાય કે કંપની છે એ કેટલા એકમોનું વેચાણ છે એ કરે છે. તો વેચાણના એકમો શોધવા માટેનું વેચાણના એકમો કેવી રીતે મળે? વેચાણના એકમો તમને કુલ વેચાણ આપેલું છે, એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે, તો ભાગાકાર કરો તો તમને મળી જાય. કેવી રીતે? જુઓ, કુલ વેચાણ ભાગ્યા એકમ દીઠ વેચાણ કિંમત. કુલ વેચાણ કેટલું આપ્યું છે? કુલ વેચાણ આપ્યું છે 4,50,000. એને ભાગ્યા કેટલા રૂપિયા છે એકમ દીઠ કિંમત? 30. જેટલા રૂપિયા મળે એ તમારું ભાગાકારમાં કરો, તમને જે મળશે એ તમારું શું મળશે? વેચાણના એકમો. કેટલું મળે? 15 તેરી 45. 1500 એકમ. 1500 કે 15,000? 15,000 એકમ. એટલે કંપની પાસે 15,000 એકમ છે અને એનું એકમ દીઠ વેચાણ કિંમત 30 છે, એટલે કુલ વેચાણ થાય છે 45,000. હવે તમારે ગોતવાનો છે એકમ દીઠ ચલિત ખર્ચ. અગાઉ જે છઠ્ઠો દાખલો જોયો હતો ને એમાં તમને છે ને ચલિત ખર્ચ રૂપિયામાં આપેલો હતો અને એના આધારે તમારે શું ગોતવાનું હતું? ચલિત ખર્ચ એકમ દીઠ શોધવાનો હતો. અહીંયા તમને છે ચલિત ખર્ચ રૂપિયામાં આપેલો છે, એકમ દીઠ આપેલો નથી. તમને કોઈને કાંઈ ડાઉટ હોય તો વચ્ચેથી પૂછી લેજો. વિડીયો તમ તારે એની સાથે એની આરવાર થતો રહેશે, તમે તમારો ડાઉટ પૂછતા રહેજો વચ્ચે. ચલિત ખર્ચ ગોતવાનો છે એકમ દીઠ. અત્યાર સુધી તમને દાખલામાં ચલિત ખર્ચ એકમ દીઠ આપી દેતા હતા. અત્યારે દાખલામાં તમને આ દાખલામાં આપેલો નથી.
હવે જુઓ ચલિત ખર્ચ કેવી રીતે શોધવાનો. કુલ ચલિત ખર્ચ જે આપેલો છે તમને, જુઓ કોષ્ટકમાં બીજી જ માહિતી તમને આપેલી છે ચલિત ખર્ચની. કુલ ચલિત ખર્ચ રૂપિયામાં આપેલો છે 2,70,000. બરાબર. કંપની કેટલા એકમોનું વેચાણ કરે છે? 15,000 એકમોનું વેચાણ કરે છે. તો તમારો કુલ ચલિત ખર્ચ હોય એને ભાગ્યા કંપની જેટલા એકમોનું વેચાણ કરતી હોય ભાગાકાર કરો એટલે તમને એકમ દીઠ ચલિત ખર્ચ મળી જાય. ક્લિયર થાય છે? તમારો કુલ ચલિત ખર્ચ એને ભાગ્યા કરો કુલ વેચાણના એકમો. કુલ વેચાણના એકમો એટલા માટે જ આપણે સૌથી પહેલાં ગણતરી શેની કરી? વેચાણના એકમોની કરી, જે આપણને આપેલું નહોતું. ક્લિયર? સમજાય છે? તો તમારું 2,70,000 તમારું કુલ ચલિત ખર્ચ છે એને ભાગ્યા 15,000 જે તમે શોધ્યા વેચાણના એકમો, જે આવે એ તમારી એકમ દીઠ ચલિત ખર્ચ આવશે. કેટલા રૂપિયા આવે? 18. તો થઈ ગયું ચલિત ખર્ચ એકમ દીઠ મળી ગયું. વેચાણ કિંમત એકમ દીઠ તમારી પાસે 30 રૂપિયા છે જ તે. હવે આપણે પહેલાં હવાલાની ગણતરી સ્ટાર્ટ કરીએ. અહીંયા સુધીનું ક્લિયર બધાઈને? ઓકે. પહેલો હવાલો શું કીધું છે? સમતૂટ બિંદુએ વેચાણ. હવે અહીંયા એવું છે, સમતૂટ બિંદુએ વેચાણ કીધું છે તમને, એકમમાં કીધું છે કે રૂપિયામાં, એવું કાંઈ ક્લિયર કીધું નથી. જ્યારે આવું ક્લિયર ન કીધું હોય ત્યારે તમારે બંને શોધી નાખવાના. એકમમાં પણ શોધી નાખવાનું, રૂપિયામાં પણ શોધી નાખવાનું. સૂત્ર શું થાય બોલો તો? સમતૂટ બિંદુએ વેચાણ, બોલજો, વાંધો નહીં. સમતૂટ બિંદુએ વેચાણ એકમમાં સ્થિર ખર્ચ છેદમાં વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. સ્થિર ખર્ચ કેટલો આપેલો છે દાખલામાં? કોષ્ટકમાં ઉપર જુઓ 1,44,000 ભાગ્યા તમારો વેચાણ કિંમત કેટલી છે? 30. ચલિત ખર્ચ તમે અહીંયા શોધ્યો ઉપર કેટલા રૂપિયા છે? 18. તો 1,44,000 ભાગ્યા 30 માઇનસ 18. 30માંથી 18 જાય એટલે વધે 12, એટલે કે 1,44,000 ભાગ્યા 12 કરો એટલે કેટલું મળે? 12,000 એકમો. આ વાત થઈ સમતૂટ બિંદુએ વેચાણ એકમમાં. હવે રૂપિયામાં શોધવું હોય તો એનું સૂત્ર આપેલું જ છે તમને. સ્થિર ખર્ચ ભાગ્યા વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ ગુણ્યા વેચાણ કિંમત. 100 નહીં, વેચાણ કિંમત. અથવા તો એમ પણ કરી શકાય કે સમતૂટ બિંદુએ વેચાણ રૂપિયામાં તમારે શોધવું હોય તો જે વેચાણ તમને એકમમાં મળ્યું છે એને ગુણ્યા વેચાણ કિંમત કરી નાખો તોય તમને ડાયરેક્ટ છે સમતૂટ બિંદુએ વેચાણ રૂપિયામાં મળી જાય. હું શું કહેવા માગું છું? સમતૂટ બિંદુએ વેચાણ, ઉભા રહ્યો, સમતૂટ બિંદુએ વેચાણ એકમમાં ગુણ્યા વેચાણ કિંમત એટલે કે 12,000 ગુણ્યા 30 રૂપિયા. 12 તેરીને 36 એટલે કે 3,60,000. આ છે એની ઇઝી ટેકનિક. સૂત્ર યાદ ન રાખવું હોય તો. થઈ ગયું? પહેલું મળી ગયું, પહેલા હવાલાની ગણતરી. ક્લિયર એટલું? હવે એના પછીનો હવાલો છે. એવું તમને કીધું છે કે જો વેચાણ કિંમતમાં ઘટાડો કરીને 28 હોય તો સમતૂટ બિંદુએ વેચાણ શોધો. એટલે કે અહીંયા તમે જે પહેલા હવાલામાં વેચાણ કિંમત 30 રૂપિયા લીધી હતી, હવે તમારે ત્યાં કેટલા લેવાની? 28 રૂપિયા લેવાની. બરાબર. એટલે બીજો હવાલો છે એ હું પછી ગણાવીશ. ચાલો પહેલાં આટલું બોર્ડ ઉપર છે એ લખી. તો બીજો હવાલામાં શું કીધું છે કે જો વેચાણ કિંમત 28 રૂપિયા હોય તો વેચાણ કિંમત 28 રૂપિયા હોય ત્યારે સમતૂટ બિંદુએ વેચાણ છે એ શોધવાનું છે. તો પહેલા દાખલામાં તમે જ્યાં વેચાણ કિંમત 30 રૂપિયા લીધી હતી, હવે ત્યાં તમારે કેટલા રૂપિયા લેવાની થશે? 28 રૂપિયા વેચાણ કિંમત છે લેવાની થશે. અગાઉના હવાલામાં તમે છે જે વેચાણ કિંમત 30 રૂપિયા લીધી હતી, જે તમારી મૂળ વેચાણ કિંમત છે, એના બદલે હવે તમારે 28 રૂપિયા તમારે વેચાણ કિંમત છે લેવાની થશે. એટલે જુઓ, સમતૂટ બિંદુનું જે સૂત્ર છે એકમનું, બીજા હવાલાની ગણતરીની વાત કરું છું, તો સમતૂટ બિંદુએ વેચાણ એકમમાં જે સૂત્ર છે એ જ રીતે આવશે. સ્થિર ખર્ચ છેદમાં વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ.
હવે તમારો સ્થિર ખર્ચ છે એ 1,44,000 નો 44,000 છે, પણ વેચાણ કિંમત હવે તમારે અહીંયા 28 રૂપિયા લેવાની થશે, કારણ કે તમને હવાલામાં કીધું છે કે વેચાણ કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે. કેટલા રૂપિયા ઘટાડો? તો કે 28 રૂપિયાની વેચાણ કિંમત કરવામાં આવી તો સમતૂર બિંદુએ શું વેચાણ આવે? તો 28 માઇનસ 18 એટલે કે 1,44,000 ભાગ્યા 28 માંથી 18 જાય કેટલા વધે? 10, એટલે કે 14,400 એકમ. આ વાત થઈ એકમમાં. હવે જો રૂપિયામાં આપણે શોધવું હોય તો આપણે જે મગાવરા દાખલામાં સૂત્ર મૂકીને કરવું હોય તો સૂત્ર મૂકીને પણ કરી શકાય. જેમ કે વેચાણ કિંમત બરાબર વેચાણ સમતૂર બિંદુએ વેચાણ રૂપિયામાં, જેનું સૂત્ર છે સ્થિર ખર્ચ ભાગ્યા વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ ગુણ્યા વેચાણ કિંમત. પણ એમ ન કરવું હોય તો શું કરાય? તો કે ભાઈ જેને આવી રીતે ગણવો હોય એઝ ઇટ ઇઝ આવી રીતે સૂત્ર પ્રમાણે ગણી શકે છે, અને એમ ન ગણવો હોય તો કાંઈ નહીં, સમતૂર બિંદુએ વેચાણ રૂપિયામાં જેટલું સમતૂર બિંદુએ વેચાણ એકમમાં આપણને મળ્યું હોય એકમમાં ગુણ્યા વેચાણ કિંમત તમારે કરી નાખવાની. પણ 14,400 ગુણ્યા વેચાણ કિંમત અહીંયા કેટલી આવશે? હવે 28 રૂપિયા આવશે, બરાબર, કારણ કે વેચાણ કિંમતમાં ઘટાડો કર્યો છે એટલા માટે. ગુણાકાર કરો જે આવે તમારો શું થાય? સમતૂર બિંદુએ વેચાણનો રૂપિયામાં આન્સર થાય. આન્સર આવશે 4,03,200. સમજાણું? ઓકે. હવે એના પછીનો જે ત્રીજો હવાલો છે અહીંયા સુધીનું ક્લિયર? ત્રીજો હવાલામાં એવું કીધું છે તમને કે જો ₹60,000નો નફો હોય તો એના માટે જરૂરી વેચાણ શોધો. તો તમને અગાઉ સૂત્રો લખાવ્યા હતા, એમાં જરૂરી વેચાણ માટે નફાનું સૂત્ર રૂપિયામાં અને જરૂરી વેચાણ માટે નફાનું સૂત્ર શેમાં? એકમમાં. બંનેમાં છે આપેલું છે. તો જરૂરી વેચાણ માટે નફાનું સૂત્ર રૂપિયામાં લેવું પડશે, કારણ કે તમને રૂપિયામાં નફો આપેલો છે એટલા માટે. તો ત્રીજું તમને જે છે એ આપણે જોઈએ જરૂરી વેચાણ માટેનું. તો જરૂરી વેચાણનું સૂત્ર શું આવે છે? સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં પીવી ગુણોત્તર અથવા તો નફા જથ્થાનો ગુણોત્તર. તો નફા જથ્થાના ગુણોત્તરની ગણતરી અહીંયા આપણે કરેલી નથી. ત્રીજું, ₹60,000 નફા માટે જરૂરી વેચાણ. તો જરૂરી વેચાણનું સૂત્ર રૂપિયાવાળું લેવાનું. જરૂરી વેચાણ રૂપિયામાં બરાબર શું આવે? તો કે સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. હવે દાખલામાં નફા જથ્થાનો ગુણોત્તર છે એ હજી તમે ગણ્યો નથી ને કાંઈ હવાલામાં તમને કાંઈ આપેલો નથી, તો તમારે સાઈડમાં અહીંયા પહેલાં શું ગણવું પડશે? નફા જથ્થાનો ગુણોત્તર ગણવો પડશે. ક્લિયર થાય છે ને? સમજાય છે ને? નફા જથ્થાના ગુણોત્તરનું સૂત્રનું શું આવે? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100, બરાબર. તો ફાળાનું સૂત્ર શું આવે છે? ફાળાનું સૂત્ર શું આવે છે? કયો તો? વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. જુઓ હવે તો તમને દાખલામાં વેચાણ કિંમત કેટલી આપી છે? એકમ દીઠ વેચાણ કિંમત કોષ્ટકમાં 30. તમે ચલિત ખર્ચ ગોત્યો તો, બરાબર. ચલિત ખર્ચ તમે અગાઉ છે ગણતરીમાં ગોત્યો તો, તમને મળ્યો તો કેટલા રૂપિયા? 18 રૂપિયા મળ્યો હતો. તો 18 રૂપિયા હતો તો તમારો ફાળો કેટલો આવશે? 12 રૂપિયા આવશે, બરાબર. આ ફાળાને હવે તમારા નફા જથ્થાના ગુણોત્તરમાં ફાળામાં છે એ મૂકવાનો રહે. એટલે કે ફાળો કેટલો છે? 12 છેદમાં વેચાણ કેટલું? વેચાણ કિંમત કેટલી છે? 30 ગુણ્યા 100, 40%, બરાબર. એટલે કે ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 એટલે કે 12 ભાગ્યા 30 ગુણ્યા 100 આવશે કેટલું? 40% આવશે. હવે તમને નફા જથ્થાનો ગુણોત્તર એ મળી ગયો. તો હવે તમે જરૂરી વેચાણમાં નફા જથ્થાનો ગુણોત્તર નીચે છેદમાં મૂકી શકો ને? તો હવે સ્થિર ખર્ચ કેટલો આપેલો છે દાખલામાં? 1,44,000. જ્યાં ન સમજાતું હોય ને બોલજો. નફો તમને જરૂરી કેટલો કીધો છે? કે 60,000 રૂપિયા નફો હોય તો અહીંયા નફામાં કેટલા આવશે? હવે 60,000 આવશે. જય સમજાઈશ તને?
કે ઉપરથી જઈશ. અને ભાંગ્યા આવે છે 40%. 40% શેના? નફા જથ્થાના ગુણોત્તરનો જે આન્સર આવ્યો એ ભાગાકારમાં છે 40%. હવે તમારે સરવાળો કરવાનો. પહેલાં 1,44,000 વત્તા 60,000 કેટલો આવશે? સરવાળો કરો તો 2,04,000. કન્ફર્મ? 2,04,000 ભાંગ્યા 40% કરવાના છે. ભાગાકારમાં 40 અને ટકાની જે સાઇન કેલ્ક્યુલેટરમાં આપી હોય ટકાની સાઇન કરો એટલે તમને મળે કેટલા? 5,10,000 જરૂરી વેચાણ. 5,10,000 રૂપિયા. સમજાણો ત્રીજો હવાલો? બરાબર? ક્લિયર આટલું? ઓકે. અહીંયા સુધીનો. હવે પછીનો ચોથો હવાલો શું કહે છે કે જો વેચાણ કિંમતમાં 20% વધારો કરવામાં આવે તો સમતૂર બિંદુએ વેચાણ શોધો. એટલે કે જે 30 રૂપિયા વેચાણ કિંમત તમને આપી છે એ 30 રૂપિયાના તમે 20% કરો તો કેટલું આવે? 30 રૂપિયા વેચાણ કિંમત આપી છે એના 20% કરો તો કેટલું આવે? એટલો વધારો વેચાણ કિંમતમાં તમારે કરવાનો થાય. 6 આવે. એટલે હવે તમારી વેચાણ કિંમત કેટલી આવશે? 30 વત્તા 6 36 વેચાણ કિંમત આવશે અને નવું સમતૂર બિંદુ પાછું શોધવાનું. સમજાણું? જુઓ, તમે એવું કીધું છે ચોથા હવાલામાં કે 20% વધારો કરવાનો છે તો તમારી વેચાણ કિંમત કેટલા રૂપિયા હશે? 30 રૂપિયા હશે. 30 રૂપિયા તમને આપી છે દાખલામાં એકમ દીઠ વેચાણ કિંમત. 30% ગુણ્યા 6%, 20%નો વધારો તમે કરો જે આવે એટલે કે 6 રૂપિયા આવશે વધારો. એટલે કે 30 વત્તા 6 હવે કેટલું થાય વેચાણ કિંમત? 36 હોય. એટલે કે હવે વેચાણ કિંમત તમારે સમતૂર બિંદુ શોધો ત્યાં શું લેવાની? 36 માઇનસ જેટલો ચલિત ખર્ચ થતો હોય એ ચલિત ખર્ચ બાદ કરવાનો. સમજાણું? ગણાવી શકતે પણ આટલું ક્લિયર થયું? ઓકે. અહીંયા સુધીનું ગણ. તો હવે વેચાણ કિંમતમાં જે 30 રૂપિયા આપેલા છે 30ના 20% તમે કરો એટલે કેટલા રૂપિયા આવશે? 6 રૂપિયા આવશે. એટલે કે 6 રૂપિયાનો વધારો. તમારી નવી વેચાણ કિંમત કેટલી આવે? 36 રૂપિયા આવે નવી વેચાણ કિંમત. બરાબર? 36 રૂપિયા આવી. હવે તમારે પહેલું શોધવાનું શું કીધું છે? તો કે ભાઈ સમતૂર બિંદુએ વેચાણ તમને શોધવાનું કીધું છે. ફરી પાછું સમતૂર બિંદુએ વેચાણનું સૂત્ર લખવાનું. સમતૂર બિંદુએ વેચાણ એકમમાં સૂત્ર છે સ્થિર ખર્ચ ભાંગ્યા વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. હવે સ્થિર ખર્ચ છે તમને આપેલો છે 1,44,000 એઝ ઇટ ઇઝ એમનામ જ રહે. તો 1,44,000 ભાંગ્યા વેચાણ કિંમત હવે કેટલી લેવાની? 36. 36 માઇનસ 18 એટલે કે 1,44,000 ભાંગ્યા 36 માઇનસ 18 એટલે કે 18 દુ 36 એટલે કેટલા વધશે? 18 જ તે છેદમાં આવશે. એટલે તમારો આન્સર કેટલો આવે? 1,44,000 ભાંગ્યા 18 કરો એટલે તમને કેટલો આન્સર મળે? 8,000 એકમ. બરાબર? સમતૂર બિંદુએ વેચાણના 8,000 એકમો આવી ગયા. બરાબર? હવે એને આપણે રૂપિયામાં શોધવું હોય તો સૂત્ર પ્રમાણે સમતૂર બિંદુએ વેચાણ રૂપિયામાં બરાબર શું કરી શકીએ? તો કે સૂત્ર પ્રમાણે આપણે શોધવું હોય તો એ પ્રમાણે શોધાય. નહીંતર આપણે અગાઉ આપણે કર્યું એમ કે સમતૂર બિંદુએ વેચાણ એકમમાં ગુણ્યા વેચાણ કિંમત. આ જ સરળ પડે આપણને. તો 8,000 ગુણ્યા હવે વેચાણ કિંમત અહીંયા કેટલી લેવાની? 36. જે આવે એ તમારું શું થાય? સમતૂર બિંદુએ વેચાણ 2,88,000 રૂપિયા. ક્લિયર? સમજાણું? હવે પાંચમો હવાલો એવો કીધો છે કે જો સ્થિર ખર્ચમાં 10%નો વધારો કરવામાં આવે તો સ્થિર ખર્ચમાં 10%નો વધારો કરવામાં આવે તો એટલે કે જે સ્થિર ખર્ચ તમને 1,44,000 આપ્યા છે એને ગુણ્યા તમે 10% કરો અને તમને જે મળે વધારો એ તમારો શું થયો કહેવાય? સ્થિર ખર્ચમાં વધારો થયો કહેવાય. એટલે કે જુઓ તમારો સ્થિર ખર્ચ
1,44,000 રૂપિયા. હવે એમાં થયો છે 10% વધારો, તો શું કરવાનું? 1,44,000 10% કરો, કેટલું થાય? 14,400. સરવાળો કરો, જે આવે એ તમારો નવો સ્થિર ખર્ચ, જે આવે એ તમારો શું થાય? નવો સ્થિર ખર્ચ થાય. એટલે કે 1,44,000 વત્તા શું કરવાનું? 14,400. કેટલો આવે? 1,58,400 તમારો નવો સ્થિર ખર્ચ આવ્યો. હવે એને એવું કીધું કે સમતુલ બિંદુએ વેચાણ શોધો. હવે તમારે સ્થિર ખર્ચ જે આવતો હોય એના કેટલો સ્થિર ખર્ચ લેવાનો છે? નવો તમે શોધ્યો છે એ તમારે સ્થિર ખર્ચ લેવાનો. એટલે કે એઝ ઇટ ઇઝ ઉપરનું જે છે એ પ્રમાણે જ તે સમતુલ બિંદુએ વેચાણ એકમમાં, સમતુલ બિંદુએ વેચાણ રૂપિયામાં. જ્યાં સ્થિર ખર્ચ પહેલાં 1,44,000 તમે લેતા હતા, હવે ત્યાં તમારે કેટલો લેવાનો થશે? 1,58,400. બરાબર. તો હવે આપણે જોઈએ સમતુલ બિંદુએ વેચાણ એકમમાં. એકમમાં સૂત્ર પાછું જે હતું એનું એ છે, એટલે હું સૂત્ર બીજી વાર બોર્ડ ઉપર નથી લખતી. બરાબર. સૂત્ર તમને બાજુમાં આપેલું જ છે. તો હવે જ્યાં સ્થિર ખર્ચ છે ત્યાં તમારે કેટલા લેવાના થશે? 1,58,400 ભાગ્યા તમારી વેચાણ કિંમત છે 30 અને ચલિત ખર્ચ છે 18. સમજાય છે કે નથી સમજાતું? સમજાય જ ને? એટલે કે 1,58,400 ભાગ્યા 30 માઇનસ 18 કરો એટલે કેટલા આવે? 12. એટલે કે 1,58,400 ભાગ્યા 12 કેટલો આવશે? 13,200 એકમ. બરાબર. બીજું છે સમતુલ બિંદુએ વેચાણ રૂપિયામાં. વેચાણ રૂપિયામાં કેવી રીતે છે? તો કે સમતુલ બિંદુએ વેચાણ રૂપિયામાં તમને જે ઉપર એકમ આપ્યું છે એને ગુણ્યા તમારી વેચાણ કિંમત તમે કરી નાખો તો ડાયરેક્ટ તમને રૂપિયામાં મળી જાય. સૂત્ર પ્રમાણે કરવું હોય તો સૂત્ર પ્રમાણે પણ. એટલે સમતુલ બિંદુએ વેચાણ એકમમાં ગુણ્યા વેચાણ કિંમત. એકમમાં તમને 13,200 મળ્યું, વેચાણ કિંમત તમારી કેટલી છે? 30. જે આવે એ તમારું શું થાય? કેટલા આવે? 3,96,000 રૂપિયા. બરાબર. સમજાણું? અને છઠ્ઠો હવાલો જે છે એ થોડોક તમારી માટે નવો છે, એ આપણે પછી જોઈએ. પહેલાં આટલું ગણી લો. છેલ્લા હવાલામાં છઠ્ઠો હવાલો, એમાં તમને એવું કીધું છે કે જો સમતુલ બિંદુએ વેચાણના એકમો 8,000 હોય, એટલે કે તમને જે તમે સમતુલ બિંદુ શોધો છો એનો જે જવાબ છે એ તમને અહીંયા આપેલો છે કે સમતુલ બિંદુએ વેચાણના એકમો 8,000 હોય તો એ 8,000 એકમ માટે તમારી એકમ દીઠ વેચાણ કિંમત કેટલી થાય એ તમારે શોધવાનું છે. તો તમને જે વેચાણ આપી દીધું છે કે સમતુલ બિંદુએ વેચાણ, સમતુલ બિંદુએ વેચાણ 8,000 એકમો છે. તો હવે તમે સમતુલ બિંદુએ વેચાણનું જે એકમવાળું સૂત્ર છે એ તમે લખો. સમતુલ બિંદુએ વેચાણ એકમમાં સૂત્ર શું છે? સ્થિર ખર્ચ ભાગ્યા વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. એટલે કે તમને જે આન્સર છે એ આપી દીધો છે એટલે આપણે તેથી કરીને લખવું પડે. બરાબર. 3% એને આપણે શું કહીએ છીએ? તેથી. બરાબર. તો તેથી 8,000 એકમો વેચાણનું આપી દીધા છે, એટલે કે જ્યાં સમતુલ બિંદુએ વેચાણનું સૂત્ર તમે શોધવા માટે જે લખતા હતા ત્યાં તમને 8,000 આપી દીધા છે. સ્થિર ખર્ચ તમારો કેટલો છે? 1,44,000. વેચાણ કિંમત તમારે શોધવાની છે અને ચલિત ખર્ચ તમને 18 આપેલો છે. આવી રીતનું છે. સમજાણું? તો હવે જુઓ અહીંયા કે સૌથી પહેલાં આ જે વેચાણ કિંમત માઇનસ 18 છે એને આપણે બરાબરની આ બાજુ લઈ લઈએ, ઉપરની બાજુ. વેચાણ કિંમત માઇનસ 18 બરાબર 1,44,000 ભાગ્યા 8,000 કરો. કેટલું આવે? 18. એટલે કે વેચાણ કિંમત માઇનસ 18 બરાબર 18. બરાબર. હવે વેચાણ કિંમત અહીંયા ને અહીંયા રાખો.
આ બાજુ 18 છે, બરાબરની આ બાજુ 18 આપેલા છે. આ 18 ને આ બાજુ લઈ આવો તો કેટલા થઈ જાય? પ્લસ થઈ જાય 18. તો કેટલું આવે? વેચાણ કિંમત બરાબર 36 રૂપિયા. ક્લિયર? સમજાણું? આ રીતનો આન્સર આવે. ઇન શોર્ટ, તમને જે ગણતરી આપી છે એમાં અહીંયા વેચાણ કિંમત -18 આપેલા છે અને તમારે બરાબરની આ બાજુ લઈ આવો એટલે આ બાજુ આવે વેચાણ કિંમત -18. બરાબર. હવે જુઓ, વેચાણ કિંમત -18 હોય, આ એમ નામ હોય, તો બરાબરની આ બાજુ આવે તો એ શું થઈ જાય? +18 થઈ જાય. એટલે 18 + 18 બરાબર શું થાય? 36 થાય. ઓકે, તો અહીંયા આ દાખલો છે એ પૂરો થાય છે. હવે આવા પ્રકારના હવાલાઓ છે એ દાખલામાં આવે. ખાસ સૂત્ર પાકા કરી નાખશો. સૂત્ર આવડશે તો દાખલા આવડશે. સૂત્ર અને જે તમે નવું યુનિટ સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે અમુક શબ્દો જે જોયા હતા, નફો, સમતૂર બિંદુ કોને કહેવાય, જરૂરી વેચાણ કોને કહેવાય, સલામતીનો ગાળો કોને કહેવાય, આટલું યાદ રાખો અને સૂત્ર યાદ રાખો એટલે દાખલા ઇઝી જ છે. બરાબર. તો હવે આવતા લેક્ચરમાં છે અને પછી દાખલો જોઈશું.